બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આમ તો મહારાજશ્રીના આશીર્વચન પછી બીજું કોઈ પ્રવચન આશીર્વચન કોઈ હોય નહીં, પણ હું તો આભાર વ્યક્ત કરવા માઇક લીધું છે મેં. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ 5 દિવસની અંદર જે મહારાજે જીવાત્માના કલ્યાણને અર્થે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ 4 સાધનોનું પ્રતિપાદન કરીને ભગવતનો રાજીપો જીવાત્મા ઉપર ઉતરે એવો જે સદ્ધર્મનો માર્ગ મહારાજે પ્રવર્તાવ્યો છે, આજે એ અંગના પોષણને માટે આ ઉત્સવ એ આપણો સાર્થક બન્યો છે. એમાં વિશેષ કરીને ભગવાનની આજ્ઞા અનુસાર ધર્મ મર્યાદામાં પરમ પૂજ્ય મહારાજશ્રી, માતુશ્રી વગેરેના દિવ્ય સાનિધ્યની અંદર આ પવિત્ર રઘુવીરવાડીની અંદર આપણને આ અવસર માણવાનો, ઉજવવાનો એ આપણને અવસર મળ્યો એ આપણા મહદ ભાગ્ય છે. આમ તો સંતોએ કીર્તનમાં ગાયું, મહી પડેલા મહાસુખ માણે દેખાણ હારા દાજે જો. જે અંદર ઊંડા ઉતરશે એને આ સુખની પ્રાપ્તિ થશે, અથવા જેને અંદર એવી આકાંક્ષા હશે કે અમારે આ સુખ મેળવવું છે એ અંદર ઉતરશે. બાકી છપછપિયા કરવા કિનારે બેઠા રહે તેને કંઈ બીજો વિશેષ લાભ થવાનો નથી. આપણે ભવસાગર તરવો છે, ભગવાનને રાજી કરવા છે, અને એ કરવા માટે આપણને આ દાખલો કર્યો છે. વિશેષ સમય નથી લેવો. આ મહોત્સવની અંદર અમારા માટે છેલ્લા ઘણા વર્ષોનો અનુભવ અને અમને ગૌરવ પણ એ વાતનું છે કે કોઈ પણ કાર્યનો આરંભ કર્યો હોય અથવા તો એનો સંકલ્પ કર્યો હોય, ભગવાનનો રાજીપો, પરમ પૂજ્ય મહારાજશ્રીના એવા અપાર આશીર્વાદ કે કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. કાર્ય પૂર્ણ થાય છે એટલું જ નહીં, પણ એ કાર્ય પૂર્ણ કરવા માટે અમને ભગવાનના જે ભાવિક સંતો, પાર્ષદો, હરિભક્તો, સ્ત્રી ભક્તો, સાંખ્યોગી બહેનો વગેરેનો તમામનો એવો સહયોગ પણ મળી રહે છે. આ મહોત્સવનો આદર જ્યારે કર્યો, દર વર્ષે કરીએ છીએ, એટલે સૌપ્રથમ અમે ફોન દ્વારા અથવા તો ઝૂમ મિટિંગ દ્વારા આગેવાન હરિભક્તોનું એક સંકલન કરીએ, કે વાતચીત કરીએ કે આપણે આવો ઉત્સવ કરવો છે. ભગવાનની દયાથી દર વર્ષે એવું આયોજન જ્યારે કરીએ, અમે મિટિંગ કરી ત્યારે પહેલી જ મિટિંગમાં કોઈ પણ પ્રચાર પ્રસાર કે કોઈ પણ જાતના બહારના એના પ્રોપોગંડા જેને કહીએ એના સિવાય એ મિટિંગની અંદર જ હરિભક્તો જ પોતે આ ઉત્સવ કેવી રીતે કરવો અને એના ખર્ચ વગેરેને કઈ રીતે નભવું એના માટે પોતે જ પોતાનું આયોજન કરીને સેવા પોતાની લખાવી દે છે, ને લગભગ 70-80% કાર્ય તો પહેલી મિટિંગમાં જ પૂરું થઈ જાય છે. છતાંય મનમાં એવું રહી જાય કે જે હરિભક્તોને હજુ જાણ નથી થઈ, જે હરિભક્તોને ખબર નથી પડી, એમને એવું ન થાય કે આવડો મોટો ઉત્સવ થયો ને અમે રહી ગયા. એટલા માટે આપણે એની વિગત પ્રકાશિત કરતા હોઈએ છીએ. અને હરિભક્તો પ્રેમથી નથી કોઈને ફોન કરવા પડતા, નથી કોઈને માન સન્માન આપવાનું પ્રલોભન આપવું પડતું, નથી કોઈને અમે એમ કહેતા કે પત્રિકામાં નામ છપાશે. આપણે છાપતા જ નથી, બરાબર? નહીતર તો શું છે કે આ બધા પ્રલોભનો છે, તકતી ઉપર નામ લખાશે ને પત્રિકામાં નામ છપાશે ને સ્ટેજ ઉપર સન્માન થશે ને આ બધા પ્રલોભનો આપીને એવું કંઈ કરવાની જરૂર નથી પડતી. ભગવાનનો ભક્ત ભગવાનને રાજી કરવા પોતાની યથાશક્તિ જે પણ ભગવાને એને સંકલ્પ સામર્થ્ય આપી છે એ પ્રમાણે પોતાની સેવા કરે છે, ને આવા ઉત્સવ આપણે નિર્માણ થાય છે. પણ છતાંય શાસ્ત્રમાં શિક્ષાપત્રીની અંદર પણ ભગવાને એ વાતનો આપણને બોધ આપ્યો છે કે અમારે જેનું યથાશક્તિ, જેનું જેવું સંભવ થતું હોય એવું એનું સત્કાર સન્માન થવું જોઈએ. એટલે યત્કિંચિત તમને માન આપવાના સ્વરૂપમાં નહીં, પણ તમારી સેવાની નોંધ લેવાની છે એ પ્રતીક રૂપે અહીંથી જે આગેવાન યજમાનો, મુખ્ય યજમાનો હતા એમને આપણે અહીંથી પ્રતીક રૂપે, આશીર્વાદ રૂપે અહીંથી જે મોમેન્ટો વગેરે આપવામાં આવ્યા છે. ઘણા બધા હરિભક્તો આમાં નાની મોટી સેવા કરનાર છે, પણ બધાને જો આપણે સમાવેશ કરવા જઈએ તો આપણો સમય એમાં વધારે વ્યતીત થઈ જાય. અને આપણને જે આ 5 દિવસ કથા વાર્તાનો લાભ મળ્યો, ભગવાનનો મહિમા, ગઈકાલે આપણે સુંદર મહાપૂજા હોમાત્મક કરી એનો જે લાભ મળ્યો, એ બધાથી આપણે વંચિત રહીએ, પછી વ્યવહાર કાર્યમાં જ રહીએ. એટલે બધાના નામ સમાવેશ નથી કરી શક્યા. પણ અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી એ નાનામાં નાની જેને સેવા કરી છે કે મોટામાં મોટી સેવા કરી છે, તમામનું સમાન અર્થની અંદર અમારે ગૌરવ છે. અને અમે તમામને ખૂબ ખૂબ અમે અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ. તમામ યજમાનોને જેના નામ બોલાણા નથી બોલાણા પણ બધા રાજી રહેજો. ભગવાનના ચોપડે તમારી આ સેવા લખાણી છે. સાથે
દાન કરનારે દાન કર્યું, પણ પુરુષ પ્રયત્ન એટલે કે પરિશ્રમ, એના માટે અમારા વિવિધ વિભાગની સમિતિઓ, પછી એ રસોડા વિભાગની સમિતિ હોય, એ પાણી વિતરણ વિભાગની સમિતિ હોય, એ અમારે ટ્રાફિક વ્યવસ્થાની સમિતિ હોય, ઉતારા વિભાગની સમિતિ હોય, અહીંયા મંચ ઉપર જે સેવા આપે છે એ યુવાનો હોય, સભાની અંદર બધાની વ્યવસ્થા જાળવનારા યજમાનો હોય, વસ્તુની હેરાફેરી કરવાની માટે જેને સેવાની જવાબદારી, રાત્રે સિક્યોરિટીની કામની જેને સેવાગીરી કરી, ઉજાગરા કરી અને જે સેવા કરી છે, નામી અનામી જે સમિતિઓએ આ મહોત્સવને સફળ બનાવવા પોતે રાત દિવસ મહેનત કરીને, તનતોડ મહેનત કરીને, નિસ્વાર્થ ભાવે, કોઈના નામ અહીંયા બોલાણા નથી, કોઈને હાર પહેરાણું નથી, કેવળ ભગવાનનો રાજીપો અમારા ઉપર થાય આવા ભાવ સાથે જેને સેવા કરી છે એવા તમામ સમિતિના સ્વયંસેવકોને અમે સમગ્ર ધર્મકુળ પરિવાર વતી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. અમારા સંતો પાર્ષદો કે જેમને અમારે, નહીતર આપણી પ્રથાઓ જુદી હતી, તમે બધા જાણો છો ને, બધી એ પ્રથાઓને ખોટી કુપરંપરા જેને કહેવાય એ વિકસિત થઈ ગઈ હતી, એને પાછી સુધારી અને આપણે પાછી મૂળ પાયાની અંદર આપણે આવ્યા. બાપુજીએ કીધું ને, આપણે મૂળમાં જવું છે, આપણે મૂળની અંદર, પરંપરાની અંદર આવ્યા. કારણ કે આપણે બધા યાચક છીએ, હું હોઉં કે તમે હો, આપણે કોઈ અહીંયા આગળ સાહુકાર નથી, આપણે દાતા નથી, આપણે તો યાચના કરનાર છીએ. ત્યાગી હોય, ગૃહી હોય, ભગવાન આગળ ભીખ માંગવા આવ્યા, મહારાજ અમારા ઉપર રાજીવ રહ્યો, અમારા ઉપર કૃપા વરસાવો. આપણે યાચક છે અને યાચકને આપણે ત્યાં અંગ્રેજીની અંદર કહેવત છે કે બેગર્સ હોય ને, જે ભિક્ષુક હોય ને, એને સન્માનનું, આપણા શાસ્ત્રો પણ એ મર્યાદા કહે છે, એને સન્માનની અપેક્ષા ન રાખવાની હોય. આપણે અહીંયા ભગવાનની આગળ ભગવાનના દાસ બનીને આવ્યા છીએ, એટલે એ પરંપરાને આપણે જીવંત કરવી છે અને એવો ભાવ હૃદયની અંદર નિર્માનીપણાનો લાવવો છે. તો એ દાસત્વના ભાવને અમારા સંતોએ અને પાર્ષદોએ નિસ્વાર્થ ભાવે આ મહોત્સવની અંદર આયોજકથી માંડીને, સંકલનથી માંડીને, સ્વયંસેવકો પર દેખરેખથી માંડીને અને જે પણ નાની મોટી સેવાની અંદર અને કથાની અંદર કોઈને અહીંયા આગળ વિશેષ સન્માન નથી થયું, પણ બધાને જેને સેવા સોંપી કે આ કથા તમારે કરીને હરિભક્તોને કથાનો શ્રવણ કરાવવાનું છે, બધાએ પ્રેમથી સ્વીકાર્યું. જેને એવા તમામ સંતો પાર્ષદોને અમારા સંગીતની અંદર જેમને ખૂબ સુંદર બધાને અહીંયા આગળ, કારણ કે આમાં કંઈ સંગીતનું વધારે રોલ નહોતો, પણ છતાંય જાળવી રાખ્યું બધાને. એટલે એમને પણ ખૂબ ખૂબ કીર્તન ભક્તિ, રાસ ભક્તિ વગેરે કરાવીને એ બધાય અમારા સ્વયંસેવકોને અને સંતો પાર્ષદોને પણ અમે સમગ્ર ધર્મકુળ પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ. અંતે મહોત્સવની અંદર આ મંડપની વ્યવસ્થાની અંદર, કારણ કે આ બધું આયોજન કરવું થોડું કમઠાણવાળું તો ખરું જ. અમે 2-5 વર્ષથી આ બધાના પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ. ઘણી વખત પરીક્ષાઓ એવી થતી હોય. ગયે વર્ષે આપણે જ્યારે આપણે શ્રાવણ મહિનાની અંદર ઉત્સવ કરવો હતો અને બરાબર બધું તૈયાર થઈ રહ્યું, અમે સાંજે અહીંયા જોવા આવ્યા ને બરાબર બધા વ્યવસ્થાની અંદર ત્યાં જ વરસાદ ઝાપટ્યો તેવું ઝટક્યું, બધું લઈને હેઠું આવ્યું. આપણે જોયું પછી રાતોરાત બધી તાત્કાલિક મહેનત. આ બધીની અંદર ઘણી બધી મહેનત થાય. તો મંડપવાળા હોય, લાઇટવાળા હોય, અમારે સાઉન્ડવાળા હોય, અમારે સોશિયલ મીડિયાવાળા જે અહીંયા નથી આવી શક્યા એ ભક્તો સુધી આ ભગવાનનો સિદ્ધાંત અને ભગવાનના ઉત્સવને દર્શન કરાવે છે. આ તમામ જેને પ્રત્યક્ષ પરોક્ષ રીતે આની અંદર સેવા કરી છે, એલઈડીવાળા બધા નામી અનામી, હું પછી જો ભૂલી જાઉં તો રાજી રહેજો બધા, પણ હું બધાને યાદ કરું છું મારા હૃદયની અંદર કે જેને જેને પ્રત્યક્ષ પરોક્ષ આ મહોત્સવની અંદર સેવા કરી છે એ તમામને ભગવાન ખૂબ સુખિયા કરે અને આવીને આવી સેવા કરવાનો અવસર અમારા સાઉન્ડવાળા બધા, એમને બધાને ભગવાન આવીને આવી સેવા કરવાનો અવસર કાયમ આપતા રહે એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. વધારે સમય નથી લેવો. ભગવાનની કૃપાથી પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય અશોક ગાદીવાળા માતુશ્રીના સાનિધ્યની અંદર આપણે સૌએ એકત્રિત થઈ પંચામૃત મહોત્સવ એવં ભક્તિ મહાપર્વ ધામધૂમથી ઉજવ્યો. આ 5 દિવસના સંસ્મરણો એ આપણા જીવનની અંદર કાયમ તાજા રહે અને આ વિસરાય તે પહેલાં બીજો કોઈ ઉત્સવ નિર્માણ થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરી અને આજીવન આપણે ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનની આજ્ઞામાં રહીએ અને ભગવાનના પરમ દાસાનો દાસ બની ભગવાનના શ્રીચરણના અનુરાગી બનીએ એવી ભગવાન શ્રી હરિ આપણા સૌ ઉપર કૃપા વરસાવે એવી મંગલ કામના સાથે આ મહોત્સવને અત્યારે આપણે અહીંયા સમાપન જાહેર કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, ધર્મ ભક્તિ વાસુદેવની જય, મદન મોહનજી મહારાજની જય, રાધા રમણ દેવની જય, ગોપીનાથજી મહારાજની જય,
નર નારાયણ દેવની જય, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય, સર્વે ધર્માચાર્યની જય, 500 પરમહંસની જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.